વડોદરા શહેરમાં અવારનવાર એનડીપીએસના ગુનાઓ આચરતા ઈસમ વિરુદ્ધ પીઆઈટીની કાર્યવાહી કરતી વડોદરા શહેર એસઓજી પોલીસ દ્વારા વડોદરા શહેર વિસ્તારમાં નાર્કોટિક્સ, ડ્રગ્સ, વનસ્પતિજન્ય માદક પદાર્થને વેચાણ અને હેરાફેરીની ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે સંકળાયેલ અને અવારનવાર નાર્કોટિક્સ, ડ્રગ્સ, વનસ્પતિજન્ય માદક પદાર્થ સાથે ધરપકડ થયેલ ઈસમો વિરુદ્ધ કાર્યવાહી કરવા મળે સૂચના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર એસડી રાતડા નાઓએ ઉમેશ મૂલચંદભાઈ પંજાબી, રહેવાસી મકાન નંબર B28, લકુલેશ નગર 1, વલ્લભ ટાઉનશીપની બાજુમાં આજવા રોડ, વડોદરા શહેરનાઓ કે જેઓ વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુના નોંધાયેલ, જેમાં બાપોદ પોલીસ સ્ટેશનમાં 29 મુજબ ગઈ તારીખ 26/5/2023ના રોજ ગુના નોંધાયેલ. ઉપરોક્ત ગુનાઓ નોંધાયા બાદ વડોદરા શહેર પોલીસે આરોપી વિરુદ્ધ ટોપ ટુ બોટમ તથા બોટમ ટુ ટોપ સુધી ઊંડાણપૂર્વકની ગુનાઓની તપાસ કરી હોટ સ્પોટ નક્કી કરી સદર ઈસમ માદક પદાર્થની પ્રવૃત્તિ આચરતો હોવાની સંયોગિક વિગતો મેળવી હકીકત આધારે તેની આ માદક પદાર્થની ગેરકાયદેસર પ્રવૃત્તિને ડામવા માટે ઈસમ વિરુદ્ધ પીઆઈટી એનડીપીએસ એક્ટ હેઠળનું પ્રપોઝલ તૈયાર કરી એનડીપીએસ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર ખાતે મોકલવામાં આવેલ. આમ ઉમેશ મૂલચંદભાઈ પંજાબી, રહેવાસી મકાન નંબર B28, લકુલેશ નગર 1, વલ્લભ ટાઉનશીપની બાજુમાં આજવા રોડ, વડોદરા શહેરનાઓએ કેફી ઔષધો અને મન પ્રભાવી દ્રવ્યોના ગેરકાયદેસર વેપાર અટકાવવા અધિનિયમ 1988ની કલમ 3(1) હેઠળ અટકાયત કરવા માટે એનડીપીએસ સેલ ગુજરાત રાજ્ય ગાંધીનગર નાઓની કચેરી દ્વારા હુકમ થઈ આવતા ઉમેશ મૂલચંદભાઈ પંજાબી નાઓને તારીખ 21/6/2025ના રોજ અટકાયત કરી જેલ ભુજ ખાતે મોકલી આપેલ છે.